નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। ક્વેશ્ચન 1 માં છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો। પેરેગ્રાફનો અભ્યાસ કરો અને એના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, આપણે પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ। પહેલું છે, ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ લિવ્ડ ઇન ખાલી જગ્યા। પેલી ખાલી જગ્યા આપેલી છે તો જવાબ આવશે લેક ઇન અ ફોરેસ્ટ। જંગલમાં સરોવર હતું એમાં રહેતી હતી। નંબર 2, who said we shall catch all the fish? આપણે બધી જ માછલીઓને પકડી જશું એવું કોણ બોલે છે? તો અહીંયા જે માણસ આવ્યો હોય છે બોલે છે, તો વૂની જગ્યાએ તમારે અ મેન લખવાનું છે ને બાકી બધું એમને લખવાનું છે। નંબર 3, the one whose occupation is catching fishes in cold। ઓક્યુપેશન એટલે વ્યવસાય, જે માછલી પકડવાનો વ્યવસાય કરે છે ને શું કહેવાય છે? તો એને ફિશરમેન કહેવાય છે। નંબર 4, a things used to catch fish। જે માછલી પકડવા માટેની જરૂર છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે નેટ। નંબર 5, ફાઇન્ડ આઉટ ધ સાઇનોનિયમ્સ ઓફ નેક્સ્ટ ટુ। નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં, એનું આપણે સમાનાર્થી શબ્દ ગોતવાનું છે। તો અહીંયા આપણે સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો એનું થશે નિયર। નિયર એટલે પાસે, નેક્સ્ટ ટુ એટલે પણ પાસે, અને બાય ધ સાઈડ ઓફ, તો સાઈડ એટલે બાજુમાં, એ પણ તમે લખી શકો છો। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, ફાઇન્ડ આઉટ ધ ઇલરિલેટેડ વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ એન્ડ મોડિફાઈડ ધેમ। નીચે આપેલા શબ્દોમાંથી જે અયોગ્ય શબ્દ છે એને તમારે શોધવાના છે અને એને તમારે સુધારીને ફરીથી લખવાનું છે। તો અહીં પેરેગ્રાફમાં જે આ ટેસ્ટ છે એની જગ્યાએ TEST આવશે, અહીંયા મેડમાં MADE આવશે, અહીંયા પ્લેનમાં પ્લાન્ટ PLAN આવશે, અહીં સીટમાં ACAT આવશે, અહીં ધેરમાં THEN ધેનવાળું આવશે, ને અહીં ફિટમાં FEET। તો આ રીતના જો આને તમે સરખા ઉચ્ચારવાળા શબ્દ કે હોમોફોન્સ કેવા હોય તો પણ તમે કહી શકો કે ઉચ્ચાર સરખો થાય છે પણ સ્પેલિંગ અને અર્થ અલગ અલગ હોય છે। તો આવા શબ્દ ગોતીને તમારે સુધારીને ફરીથી લખવાનું છે। પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર। યોગ્ય ક્રમમાં પાઠના આધારે વાક્ય ગોઠવવાના છે। અહીં આપણને બબુલ ટ્રીવાળા પાઠની જે સ્ટોરી છે એના આપણને 6 વાક્ય આપેલા છે। જો એ 6 વાક્યને પાઠ પ્રમાણે ગોઠવવા જાશું તો સૌથી પહેલાં 5 નંબરનું વાક્ય આવશે, વનદેવી એપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી। વનદેવી બાવળના ઝાડની સામે પ્રગટ થાય છે। નંબર આવશે 6 નંબરનું બીજા નંબરમાં, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ। બાવળના ઝાડના પાંદડા છે એ ગોલ્ડન લીવ્સમાં ચેન્જ થઈ જાય છે। એના પછી આવશે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ। એના પછી વખત તે ચમકતા ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ જાય છે। એના પછી આવશે વાક્ય, નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બોર્ડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ। બીજા દિવસે કૂણા અને પહોળા મોટા પાંદડા હતા, લીલા પાંદડા હતા અને કાંટા હતા નહીં। એના પછી આવશે, વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ બબુલ ટ્રી। વળી પાછા છેલ્લે એને નાના પાંદડા અને કાંટા આપી દે છે। ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન અ એવરગ્રીન ડ્રેસ। જો પહેલાંનો પોશાક હતો એ જ, એટલે કે પહેલાં જે કાંટા અને નાના પાંદડા હતા એ જ પહેરવેશમાં તે ખુશીથી ઊભું રહે છે। તો આ રીતે તમારે ક્રમ ગોઠવવાના છે। તો પહેલાં 5 નંબરનું વાક્ય આવશે, પછી 6 નંબરનું આવશે, પછી 3 નંબરનું, પછી 2 નંબરનું, 1 નંબરનું અને છેલ્લે 4 નંબરનું। તમારે ડાયરેક્ટ જવાબમાં વાક્યને ગોઠવીને જ લખવાનું છે। નંબર 4 માં આપેલું છે, સ્ટડી ધ ગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। નીચે આપેલો ગ્રાફ છે એને આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે।
પહેલો પ્રશ્ન છે વુ હેવ ઇક્વલ વેઇટ, સરખો વજન કેનો છે? તો જવાબ આવશે અહીં રવિ અને સોનલનો વેઇટ છે ઇક્વલ છે. તો વુની જગ્યાએ નામ રવિ એન્ડ સોનલ હેવ ઇક્વલ વેઇટ. નંબર 2, whose weight is 35 kg વેઇટ કેનો છે? તો જીગરનો. તો whose ની જગ્યાએ જીગર્સ વેઇટ ઇઝ 35 kg. નંબર 3, who has minimum weight, મિનિમમ સૌથી ઓછો વજન અમિતનો છે. તો અમિત હેઝ મિનિમમ વેઇટ. સોનલ્સ વેઇટ ઇઝ 22 કિલોગ્રામ. સોનલનો વજન છે એ 22 કિલોગ્રામ છે. તો આવશે ટ્રુ. ખાલી જગ્યા ઇઝ ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં સૌથી વધારે વજન હોય તો વિદ્યાર્થી, તો આવશે જીગર. તો આ રીતના તમારે માહિતી ઉપરથી પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે ફ્રેમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દ છે WH વાળા, એની મદદથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાક્ય બનાવતી વખતે જવાબને દૂર કરવાનો છે. પહેલો પ્રશ્ન છે વેન વડે, ક્યારે? તો સમયને દૂર કરવાનો. વહેન લખવાનું, વોઝ આગળ કરતા પાછળ. તો વેન વોઝ ધ પ્રોજેક્ટ લોન્ચડ. બીજું વુ એટલે કોણ? તો ધ કિંગની જગ્યાએ વુ લખીને બાકી બધું એમને એમ. વુ ટ્રસ્ટેડ તેનાલીરામન. નંબર વેર, ક્યાં? તો ઇન આસામ. તો વેર ભૂતકાળનો પ્રશ્ન છે તો ડીડ ઉમેરવું પડશે. તો વેર ડીડ ભૂપેન લીવ ક્રિયાપદનું મૂળરૂપ કરવું પડશે. ને વોટ શું? તો અ જનરસ કિંગ. તો વોટ વોઝ સીબી વિચ વડે, કયા ધોરણમાં? તો ઇન ક્લાસ 8. તો વિચ ક્લાસ ઇઝ રૂપેશ સ્ટડીંગ. રૂપેશ કયા ધોરણમાં ભણે છે? તો ક્લાસ 8. તો આ રીતના WH વાળા પ્રશ્નો બનાવવાના છે. પ્રશ્ન નંબર 6માં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ઓપ્શન. પેલું છે રિયા પૂછે કે વુડ યુ લાઇક ટુ જોઈન મી ફોર શોપિંગ. શોપિંગમાં મારી સાથે જોડાઈશ? તો જવાબ આપે છે યસ ઓફકોર્સ, ચોક્કસ. નંબર 2, આઈ વોઝ પ્રિપેરિંગ અ પ્રોજેક્ટ. હું પ્રોજેક્ટ કરી રહ્યો છું. તો પારસ પૂછે પ્રોજેક્ટ, વોટ ઇઝ ધ પ્રોજેક્ટ અબાઉટ? તો એમાં જવાબ આવશે સી. નંબર 3, પરાગ પૂછે બોલે હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ હિયર. સુરત કેટલું દૂર છે? તો જવાબ આપે છે ઇટ ઇઝ અબાઉટ 50 કિલોમીટર. તો ડી જવાબ આવશે. તો આ રીતના જવાબ લખવાના છે. નંબર 4માં આપેલું છે ટીચર કહે છે હે જય વોટ આર યુ ડુઈંગ. શું કરી રહ્યો છો? રોહન કહે છે કેન આઈ હેવ યોર સ્ટોરી બુક. લઈ શકું? ઓ નો યુ કાન્ટ એઝ ઇટ ઇઝ માય હોમ. તે મારી ઘરે પડી છે, લઈ શકીશ નહીં. નો આવ્યું છે તો અહીંયા કાન્ટ જવાબમાં આવશે. તો આ રીતનું લખવાનું છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે પોઈન્ટ આઉટ ધ ઓડ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ. લિસ્ટમાં જે ઓડ અલગ પડતો શબ્દ છે એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પહેલામાં આવશે ઇન્ક. બાકીના 3 રંગ છે રેડ, બ્લુ ને પિંક. બીજામાં 1, 10 ને 0 નંબર છે. સમ અનિશ્ચિત દર્શક શબ્દ છે. નંબર 3 રાઉન્ડ, શેપ, ટ્રાયંગલ અને સ્ક્વેર. એમાં શેપ આકાર બધાય છે, બાકી આકારના નામ છે. ઈસ્ટ, વેસ્ટ, બેસ્ટ, સાઉથ. તો 3 દિશા છે, બેસ્ટ દિશામાં ન આવે. ફૂટબોલ, કેરમ, બાસ્કેટબોલ, વોલીબોલ. તો કેરમ છે ઇન્ડોર ગેમ છે, બાકીની આઉટડોર ગ્રાઉન્ડ ઉપરની રમત છે. તો આ રીતે જવાબ લખવાના છે. બીજામાં આપેલું છે કરેક્ટ સ્પેલિંગ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. તો પહેલી ટેરસ TERRSE. બીજું હેવન HEAVEN. ત્રીજું ડિસીઝ DISEAS રોગ. ચોથું સ્ટેડિયમ STADIUM. પાંચમું એગ્રીકલ્ચર. તો આ રીતના સાચા સ્પેલિંગ ગોતીને તમારે રાઉન્ડ કરવાનું છે. પ્રશ્ન નંબર 8માં આપેલું છે ગીવ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઈંગ. નેમ, સેમ, ફર્સ્ટ, બ્રસ્ટ, ક્રેવ, બ્રેવ, વિન, થીન, ટીન, સ્ટે, પ્લે, ક્લે. આવા કોઈ પણ તમે રાઇમિંગ વર્ડ્સ છે કે તમે આના સિવાયના બીજા પણ લખી શકો છો. નંબર 9માં છે સ્ટડી ધ ગિવન એડવાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નંબર 1 હાઉ મેની શોઝ આર ધેર. કેટલા શો છે? અહીં 3 સમય આપેલા છે. તો 3. તો ધેર આર 3 શોઝ. નંબર 2 આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ મ્યુઝિશિયન. સંગીતકારો છે. ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ. એ સિંગર છે, એ ગાવાવાળા વ્યક્તિ છે, એ સંગીતકારો
નથી. નંબર 3, હુ વિલ પ્લે ધ ફ્લૂટ, વાંસળી કોણ વગાડશે? તો અહીંયા નિનાદ આપેલું છે, તો વુની જગ્યાએ નિનાદ લખવાનું છે. અબ્દુલ્સ ટિકિટ રેટ્સ આર ખાલી જગ્યા રૂપીસ, અબ્દુલ ટિકિટ કેટલા રૂપિયા? મોર દેન સ્ટુડન્ટ ટિકિટ રેટ, તો એમાં જવાબ આવશે 130 રૂપિયા, 120 રૂપિયા. મ્યુઝિક કન્સર્ટ વિલ બી ઓર્ગેનાઇઝ ઓનલી ઓન ખાલી જગ્યા, ક્યારે? તો સેટરડે એન્ડ સન્ડે.